બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયા વાડમાં હેમાળ નામનું નાનકડું ગામ હતું. માત્ર વરુ નામનો ગરાશિયો હતો. માત્ર વરુને આંગણે 100 ભેંસું દૂધતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા. વચ્ચે મીઠા પાણી વાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્ર વરુ રોજે રોજ મહેમાન ભાળીને ભારી પોરહાય છે. એક ટાણું એકલો રોટલો ખાતો નથી. એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્ર વરુ દાતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી 2 ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે. એટલે માત્ર વરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમા રૂવાટી ઉપર ક્યારેય ડાઘ તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ રામ કર્યા. માત્રાભાઈએ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચિત્રે હાલ છે. હાડકાના માળખા જેવું શરીર છે. હજામત વધી ગઈ છે. છતાં એની અમીરાત અચતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેતવા પોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુએ જોયું કે મહેમાનને તો 1 તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્ર વરુ સમજી ગયો કે આવા જબર બંધાણ વાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો ગરાશિયો હોવો જોઈએ. વાત સાચી હતી. પરોણો કચ્છમાંથી આવતો હતો. ભલ ઘોડા કાઠી ભલાન પેની ઢગ પહેરવેશ રાજાય જદુ વંશરા વો ડોલરિયો કચ્છ દેશ. જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકતી દેહની મર્યાદા સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે, અને જ્યાં જદુવંશી જાડેજા કુળના રાજપાટ છે, એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું. 12 ગામના ભાયાતી તાલુકા નળિયા કોઠારાનો ઈ તાલુકાદાર હતો. પણ કચ્છ ભોપાળ રાવ પ્રાગજી મલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમ સંઘનું પરગણું આંચકી લીધું. હઠાળો રજપૂત રાવની લાચારી કરવા ન ગયો. ગામ છોડીને ચાલી નીકળો. સગા વાલામાં ઘણા માસ પટક્યો. આખરે પૈસે ટકે કસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતરો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બનીને આજ માત્રા વરુને ઓટલે બેઠો છે. માત્રા વરુએ એનો તિરસ્કાર ન કર્યો. એને પૂછપરછ પણ ન કરી. કારણ કે દુખિયાને શરમાવવા જેવું થાય. માનપાનથી જાલમ સંઘને રાખ્યો. હજામત કરાવી. ખૂબ નવરાવ્યો, ધવરાવ્યો. 2 જોડ નવા લુગડા કરાવી આપ્યા. પોતાની સાથે બેસાડીને જમાડતા. જાલમ સંઘ પણ કાંઈ બોલતો નથી. મુખ મુદ્રા ઉપર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નળિયા કોઠારા હાંભરા કરે છે. અને નીંદર નાવે 3 જણા કહો સખી કિયા પ્રીથ વછોયા બહુ રણા અને જેને ખટકે વેર હયા. હે સખી કહે તો ખરી, ક્યાં 3 જણાને નિંદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયેલા હોય, જેના ઉપર ઘણા કરજ ઋણ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ 3 જણને નિંદ્રા ન આવે. એ ન્યાય જાલમ સંઘ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે. આવી રીતે 15 દિવસ વીત્યા. પછી તો જાલમ સંઘને શરમ આવી. એને રજા માંગી. માત્રા વરુએ કહ્યું, ભાઈ આ ઈશ્વરે જાર બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહીં પડો. જાલમ સંઘની આંખોમાં જળજળિયા આવી ગયા. એ ન રોકાયો. ચાલી નીકળો.
માત્રા વરુએ પાસે રફેણ 10 રૂપિયા તથા 2 જોડ લુગડા સાથે બંધાવ્યા. ચાલતો ચાલતો જાલમસંગ નાગેશ્વરી ગામને પાદર આવ્યો. થાકી લોથપોથ થઈ એક ઓટા ઉપર સૂતો સૂતો વિચારે ચડ્યો, આમ ક્યાં સુધી હું રખડીશ? ક્ષત્રિય છું, મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસડીને મરું તેના કરતા બારવટું ખેડીને કાન પ્રાણ આપું, સદગતિ તો થશે. અને કદાચ પ્રભુ પાદરો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બારવટું કરવું કેવી રીતે? મારી પાસે તલવાર તો છે, પણ ઘોડું ક્યાં? હા, યાદ આવ્યું. હેમાળે માત્રા વરુની ઘોડાયરમાં આપશે, આપે નહીં ત્યારે બીજું શું? ખાતર. અરર, જેનું ખાધું એનું જ ખોદવું, પાપનો પાર રહેશે. કાંઈ વાંધો નહીં, પાછળથી એકને સાટે 10 ઘોડિયું દઈશ. મનસૂબો થઈ ચૂક્યો. જે 10 રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળીને પાવડો લીધા. લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી, મધરાત થઈ. જાલમસંગ માત્રા વરુના દરબારગઢની પછી તે ભીતે જ્યાં 2 માણકી ઘોડિયું બંધાતી ત્યાં જ ખાતર દેવા બાકોરું ખોદવા લાગ્યો. ગઢમાં તો બધાએ ખસખસાટ ઊંઘતા હતા. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું. રાતનો 3જો પહોર થયો. ત્યાં માત્રો વરુ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસું રાખનાર. એ જ એનો સાચો ગરાસ. માત્રા વરુએ માણસોને ઉઠાડ્યા, પર ચારવા ઢોર છોડ્યા. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પર ચારવા જાય. એ રીતે માત્રો વરુ પણ ઢોરને હાંકીને સીમમાં ચાલ્યો ગયો. જાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો, પણ શ્રાવણ માસની મેઘલી રાત, માથે ખૂબ વરસાદ પડેલો, પવનના સુસવાટા પણ નીકળેલા. બંધાણી આદમી, જર્જરિત શરીર, એમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ટાટ ચડી ગઈ. આખો દેહ થાર થાર કંપે છે. અંગો કબજામાં રહી શકે તેમ નહોતું. ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું, પણ એમ અફીણનું અમલ કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણીયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રા વરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો લઈને પીધો તોય શરદી ન ઉતરી. શરદી ઉતરા વિના સી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય? બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું? ઓરડામાં નજર ફેરવે. રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તળાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાળી રેશમી તળાઈ અને હુંફાળા ઓઢણ દીઠા. બેહોશ દેહ ધ્રુજતો કાંઈ સમજ્યા વિના ઢોલીએ ધસ્યો. પણ ઢુકડો જતા જ થંભો, જાણે આંચકો લાગ્યો. ઢોલીએ કોઈક સૂતું છે. જબર કાયા, નમણું ઘઉંવણું મોઢું, થોડે થોડે ઘરણે શોભતા નાક કાન ને લાંબી ડોક, ખેંચાયેલ ભમરની કોરેલી કમાન, નીચે પોપચે ઢાંકી 2 આંખ, કેવા અનોખા તેજ એ આંખડીઓમાં ભર્યા હશે. એ બાબરિયાણી પોટેલી હતી. ડુંગરામાં ભમનારી, સુરવીરની કરનારી હતી. નિર્દોષ, ભરપૂર ને ભયંકર. ફણીધરના માથા ઉપર મઢેલા મણી જેવી. પણ જાલમસંગની આંખે અંધારા હતા.
રજપૂતની નજર પારકા રૂપ નિરખવાનું નહોતી શીખી. આ વાતનું એને વસાણ જ નહોતું. એનું ધ્યાન તો એ પોટનારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલી પડખા ઉપર મંડાણું છે. એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે. બનાવટી ગરમી હવે કામ કરતી નથી. જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. અહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કાં ધણી હોય ને કાં છોકરું હોય ને મજરાત. હે વિશંભર, તમે સાખિયા રેજો. પથારીમાં માત્રા વરુનું પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નિંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ તમણ અને નસકોરાની ધીરી બંસી જેવો સૂર, એ સિવાય બધોય શાંત હતું. જાગી જશે એવો ભય નહોતો. વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને જાલમ સંગે શરીર ડાળ્યું. સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઉઠી જઈશ એમ જાલમ સંગના મનમાં થતું હતું. ત્યાં તો બંધાણીની આંખ પીડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ. નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા. પ્રભાત થયું. ત્યાં પહર ચારીને માત્રો વરુ પાછો આવ્યા. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરીયો થંભી ગયો. હાથ તલવારની મૂઠ ઉપર પડ્યો. નજરે જોયા પછી બીજી સી વાર હોય. બંનેના કટકા કરવા એણે ડગલું ભર્યું. પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો. આ ભૂખે મળતો મુવા માણસના ભૂત જેવો આદમી 15 દિવસ સુધી મારે આશરે પડેલો. મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો. આવા ઉપર આ બાબરિયાણી મોહે, આ મુર્દાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવાર સાની કાંઈક ભેદ છે. મારીશ, પણ એકવાર ખુલાસાનો સમય આપીશ. પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો. ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બે બાકડે બેઠી થઈ ગઈ. આ કોણ? માત્રાએ આંગળી ચીંતાડી. પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ ઉપરથી નીચે કૂદી એટલું જ બોલી શકી, હું કાંઈ નથી જાણતી. ઠીક, જા જલ્દી શિરામણ તૈયાર કર. સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રા વરુએ ખરલ લઈને 5 તોલા કફીણ ગોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો. બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું. માત્રા વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા. કહ્યું, ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે. મહેમાન જાગ્યો. આંખ્યું ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા. પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બારવટું ખેડી રહ્યો છે. રાવની ફોજને તમરોળે છે. રાવને મહેલે ચડે છે એવું સ્વપ્ન ચાલતું હતું. તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામું ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે. પણ એ જાણે કાંઈએ બન્યું નથી. એવી ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું. ધોબા ભરી ભરીને માત્રો વરુ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યા. એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની વિના બની જ ન હતી. આગ્રહ કરી કરીને, સોગંદ આપી આપીને માત્રા વરુએ કસુંબો લેવરાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને
હોકો પીધા પછી મહેમાન બોલ્યા, બસ માત્રા વરુ, હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો. વરુએ કહ્યું, સાચું કહી દ્યો, શું થયું? વિશ્વાસ પડશે? નહીં પડે તો તલવાર ક્યાં હાકી છે? મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો. જાલમ સંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કઈ બતાવી, વડાહેરમાં પડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કઈ સંભળાવી. સાંભળીને માત્રો બોલ્યો, ભાઈ, જો આમ હતું તો એ વખતે ઘોડી માગી કા ન લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, 15 દિવસ સુધી મારી ઓળખાણ ન પડી. અરે બાપ, મારી દશા ફરી એટલે જ મને કુમૈત સૂજી. માત્રા વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડીયો તૈયાર કરી તેમાં 1 શેર અફીણ મુકાવ્યો. રૂપિયા 100 રોકડા જાલમ સંઘના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા, લ્યો જાલમ સંઘ ઠાકોર, આ માણકી લઈ જાઓ ને ગરાસ ઘેર કરો. જાલમ સંઘે હાથમાં લગામ તો લીધી, એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી. એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે. માત્રા વરુએ એક બાજુનું પેગડું પકડ્યું, મહેમાનને ઘોડી માથે ચડાવ્યા. મીઠી જીભના રામ રામ કયા. જોત જોતામાં તો ઘોડી હેમાળના ઝાડવા વટાવી ગઈ. કચ્છમાં જાલમ સંઘ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છના તમામ ભાયા તો અંદર ખાને એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભાયા તોને ભણકારા વાગી ગયા હતા કે આ જાલમ સંઘનો ગરાસ છૂટાયો એમ કાલે આપણો પણ છૂટાશે. જાલમ સંઘ સૌના સામટા બળે ઝૂંઝવા લાગ્યો. રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના સામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો. જાલમ સંઘનું મનામણું કર્યું, પરગણું પાછું સોંપ્યું. એટલું જ નહીં, પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી. કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય, કોઈ મુસાફર જતો હોય, ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમ સંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે છે કે માત્રા ભાઈને કહેજો એક આંટો આવી જાય. એવા અનેક જણા જઈને માત્રા વરુને સંદેશો આપે, પણ વિના નિમિત્તે એવા ધંધારથી આદમીથી લાંબે ગામત્રે શી રીતે નીકળાય? જાલમ સંઘના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્ર વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો. સંવંત 1885માં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભોગ ફેલાઈ ગઈ. માત્રા વરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય, એટલે દુકાળે એના ઢોરનો કચ્ચર કાણ વાળ્યો. એનું ગામ ઉજળ થયું. એવાના ઘરમાં નાણું બહુ ન હોય, હતું એટલું ઢોરને ખવડાવી દીધું. એને ઉંમરે ભૂખમરો આવી ઉભો. સ્ત્રી પુરુષને બંનેને 3 તો લાંઘણો થઈ. માત્રો વરુ ક્યાં જાય? ચતુર સ્ત્રીએ સંભાળી આપ્યું કે કચ્છમાં જાય. જાલમ સંઘ ભાઈ જરૂર આશરો દેશે. માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું. બે ચાલી નીકળ્યા. બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જડેલો સુંડો અને એમાં થોડા ગાભા, એ જ એની ઘરવખરી હતી. જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાળી નળિયા કોઠારાને માર્ગે ચડ્યા. પાદર પહોંચ્યા. પાદરમાં એક તળાવડી હતી.
માત્રા વરુએ બાઈને કહ્યું, તું અહીં બેસજે, હું ત્યાં જાઉં, એનું મન કેવું છે તે જોઉં, આદરમાં જોઈશ તો તને તેડી જઈશ, નહીં તો બે જણા બીજે ક્યાંક ચાલી નીકળશું. બાબરિયાણી તળાવડીની અંદર કરમડીના ઢુવાની ઓછે બેઠી. માત્રો વરુ ગામમાં ગયો. બજારની સામે દરબારગઢ હતો. ડેલીએ બેઠા બેઠા જાલમ સંગે મહેમાનને આવતો જોયો. પોતાના મિત્રની અણસારી આવી, પણ મનમાં થયું કરે માત્રા વરુની કાંઈ આવી હાલત હોય. વળી વિચાર આવ્યો કે કેમ ન હોય, હું 12 ગામનો ધણી હતો, તોય બેહાલ બની ગયેલો. ત્યારે આ તો માલધારી છે, એને પાયમાલ થતા સી વાર. ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો. ડેલીમાંથી સામી દોટ કાઢીને જાલમ સંગે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી. પછી પૂછ્યું, પણ મારા બોન ક્યાં? પાદર તળાવડી કાંઠ બેઠેલ છે. અરર, ત્યાં બેસાડી રાખ્યા. જાલમ સંગે પોતાની પાસે 4 વર્ષનો કુંવર ગગુભા રમતો હતો. તેને પોતે હરખના આવેશમાં કહી દીધું, જા બેટા, તારી માને કહેજે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તળાવડીની પાળેથી તેડી લાવે. ફૂઈ આવું નામ સાંભળીને ગગુભાઈ દોટ મૂકી. ફૂઈ અને ઈ તળાવડીની પાળે, ઓહો કેવી હશે ઈ ફૂઈ, અદ્ભુત ફૂઈ. હું પરબારો જ જાઉં, એકલો જઈને તેડી લાવું, મા બાપ પાસે જસ ખાટું. એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા. દરબારમાં ગઢની અંદર જ જતા ઈ તો પાદર તરફ જ દોડ્યો. લોકોની હડફેટને ગણકારી નહીં. તળાવડીને કાંઠે આવ્યો. સૂકી તળાવડીની અંદર કરમડીના ઢુવાને છાંયે બાબરિયાણી બેઠી છે. બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે આય માલી ફૂઈ થેને? હા, આવ બેટા, હું જ તારી ફૂઈ છું, આવ મારા ખોળામાં. આતુર બાળક તળાવડીમાં ઉતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાયો ડમરો થઈને ચૂપચાપ બેઠો. ફૂઈના મોં સામે જોઈ જ રહ્યો. એના શરીર પર હેમના દાગીના હતા. બાબરિયાણીને અવળી મતી સૂજી. ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાંથી દાબી દીધી. એક તીણો અવાજ સાંભળો અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો. બાબરિયાણીએ એના અંગ ઉપરથી તમામ દાગીના ઉતારી સુંડામાં મૂક્યા. મુર્દાને ઢોવાની અંદર ઊંડે કાલી દીધું. ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સુંડો લઈ તળાવની પાળે આવીને બેઠી. થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. જાલમ સંગના ઠકરાણી નીચે ઉતર્યા. એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા. બેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલાયદી મેળી મહેમાનને માટે કાઢી આપી. સુડો લઈને કાઠિયાણી પોતાની મેડી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સુંડો અળગો કરતી નથી. જમવાનો વખત થયો. ગાદલી નખાણી, થાળી પીરસાણી, પંગત બેસી ગઈ. પણ જાલમ સંઘને તો રોજ ગગુની સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો. એને ગગુ હાંપરો, એલા ગગુ કેમ નથી દેખાતો? ગઢમાં ચારે બાજુ તપાસ થઈ, પણ ગગુભા ન મળે. ઠાકોર કહે મેં ગઢમાં મોકલેલો. રાણી કહે ગગુ અંદર આવ્યો જ નથી. ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો.
બધાને બોલાવીને ધમકાવાને મારવા લાગ્યા, પણ કોઈ ન માને. કોઈને ખબર નહોતી. વાવડ મળ્યા કે ભાઈ દોડીને પાદર તરફ જતા હતા. માત્રો વરુ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને. સ્ત્રીએ બધી વાત કહી, દાગીના બતાવ્યા. સાંભળીને માત્રો વરુ પથ્થરનું પૂતળું બની ગયો. તે આ ગજબ કર્યો. મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું. હું અસ્ત્રીની જાત, બુદ્ધિ બગડી, ડોક મરડીને મુર્દું તળાવડીની અંદર કરમડીના ઢુવામાં દાટ્યું છે. પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી. માત્રો વરુ કાળું ધબ મોં લઈને મિત્રની પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું, શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યા અપરાધી. એમ કહીને દાગીના બતાવ્યા, બધી હકીકત કહી. પણ જાલમ સંઘના મોં પરની એક રેખા પણ ન બદલી. એ બોલ્યા, માત્રા ભાઈ ચૂપ જ રેજો. લાવો દાગીના મારી પાસે. ખબરદાર, જરાય કચવાશો નહીં. હું હમણાં આવું છું. બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે જાલમ સંઘ એકલા તળાવડીમાં પહોંચ્યા. ઢુવા પાછળ લંપાઈને કુંવરનું મળદું કાઢ્યું. એકે એક દાગીનો મુર્દાને ફરી પહેરાવી દીધો. એકે એક દાગીનો મુર્દાને ફરી પહેરાવી દીધો. મુર્દાને બગલમાં છુપાવી છાના માના ગઢમાં આવ્યા. અને એલા અહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને, એમ બોલતા ઝપાટા ભેર અગાશી પર ગયા. એમ બોલતા ઝપાટા ભેર અગાશી પર ગયા. બાળકના મુર્દાને અગાશીની દિવાલ ઉપરથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી, અરે ગજબ થયો, ગગુ પડી ગયો. પોતે નીચે ઉતર્યા. ગગુનું મળદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સૌને કહ્યું, હું ઉપર જોવા ગયો. ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો, દોડ્યો, ડરથી પડી ગયો. ભાઈ, તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો. માત્રા ભાઈ, મારા જીવનદાતા, કુંવર મર્યો એ બહુ મોટો અપરાધ. તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર ને ક્યાંથી હોત આ મોલાત મેળી. પણ જાલુભા, અમારા પગલા ગોજારા થયા. એમ બોલતા માત્રા વરુનું હૈયું ભરાઈ આવ્યું. માત્રા ભાઈ, આમ જુઓ, 1 વર્ષ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું. ગગુ તો ઘણા મળશે, પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું? માત્રા ભાઈના ને બહેનના મનનું સાંત્વન થયું. બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા. આદર માનમાં લગારે ઉણપ ન આવી. દીકરાના મરણની વાતનો તો જાલમ સંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો. ગઢમાંથી એ વાત જ બંધ કરાવી. કાઠિયાવાડમાં સારા વરસ થયાનું સાંભળ્યું. માત્રા વરુને જન્મ ભોમ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધની રજા માંગી. ભાઈ, અહીં રહો તો મારા 6 ગામ કાઢી આપું. માત્રો વરુ માન્યો નહીં. પણ પછી ઠાકોરે ગાયું આપી, ભેંસું આપી, ઊંટો આપ્યા, કળશીના કળશી દાણા દીધા, સાથે 2 ઘોડિયું આપી, રોકડા રૂપિયા બંધાવ્યા. પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં 6 મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્ર ધર્મ બજાવી જાલમ સંઘ પોતાને વતન પાછા વળ્યા. આ ઘટના જુદા જુદા માણસોના નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્રોવરુ નામે કોઈ બાબરિયો થયો જ નથી. નામ ફેર તો હોઈ શકે છે,
બીજી બાજુ ઓખા મંડળની અંદર વસાઈ ગામના વાઘેર સુરા માણેકને વિશે આ જ વાર્તા પ્રચલિત છે.